હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો અત્યારે બધા છોકરાઓ જઈ ગયા છે એમના સ્કૂલે. અમારે કપડાનું બધું પતી ગયું છે નહીં ધોઈ. શેનું હસવું આવે છે દાદીમાના બેઠા બેઠા? હે શેનું હસવું આવે છે? અમે ગુપચુપ કરી રહ્યા છો, વાતચીત કરી રહ્યા છો અમારી. શું વાતો કરી રહ્યા છો? હે ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી પરિવારમાં. તો અમે નહીં ધોઈને દિયાબત્તી કરીને આનંદનો ગરબો કર્યો અને નાસ્તા બાસ્તા કરીને અમે બેઠા છીએ સોફા પર. અમારે તો કરવાનું કશું નહીં કરવાનું, આરામ કરવાનો. અમારે તો આરામ જ પણ કરવાનો. થોડું કરતું રહેવું, શરીર ન કરે છે ને બેડોળ થઈ જાય. બેડોળ એટલે આમ આળસુડું થઈ જાય એમ. પછી આમ આટલાથી ભજન માટે નીચે જવું હોય ને તો આપણે હેડી ના હાકીએ એમ. તો તાર તો હરિદ્વાર જવાનું છે તો બધું ત્યાં હેડી કરી જ ના અરે હાકીએ. જીવી ત્યાં ગયેલું છે, હા છે રસમાના. હા તો તે પૂછી ચાલન બાજુ આંટો મારવા જતો રહો બેનપણી જોડે, ઉષા માસી જોડે બેટા. તો હું જાન ના પાડું છું. તો બંધ રાખવું છે તો તાર ટિકિટ કરે છે હું જતો રહું. જતો હતું રહે બરાબર છે? બધું જાય ને તો બે કે હું કા ઘેર રહું. સવાલ જ નહીં તો હું શું કરાવું? હું મારા ઘરવાળા જોડે જ જાઉં ને. ભવન દાદા તો એને કરે તો ટિકિટ. ઓ અમે બે જતા રહીએ. ભવન દાદા તો 3 જણા જ છે જેન્ટ્સમાં, તો એમને એકાદું સાથે અમે બે જતા રહીએ. સંભાળજો હવે બધું. તું ભવન દાદા બે તો મજા પડશે તો આમ ભવન દાદા બેન તો વાતોમાં ગપ્પા. હા, એટલે મને તો ભવન દાદા જોડે તો અમે એમને ફાવા છો. ભવન દાદા ને એમની જોડે ફાવા છો એટલે ચાલશે. બે જસ જણા કપીદાસ ગપ્પા મારે તો બે જણા અમે ભવન દાદા 3 જણા છે ને તો ભવન એમાં દાદા જોઈ તો નાળ પાવો છો. ઓ એમને મજા આ ગપ્પા મારે ભવન દાદા વાતો કરવામાં. બરાબર. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ મહાદેવ હર હર બોલ. મહાદેવ મહાદેવ. પછી જય જય શ્રી હા જો ભાઈ અત્યારે એના બાપા ઉપર બેસી ગયો છે ખભા ઉપર ચઢીને. કાલ અમે ગયા હતા ગામડે તો અથર્વા આવ્યો તો જે જે કરવા દાદાએ. આ ભાઈએ લીંબુ તોડ્યા હતા, નાના નાના લીંબુ હા યાદ નીકળે એટલે કે આપણે લીંબુ તોડવાના ને. લીંબુ તોડવાના એટલે એટલા લઈને આવ્યા. લીંબુ તો ઢગલો પડ્યા હતા અને એ પાછા જ કેવું હતું પાકી નીચે પડ્યા હતા ને એ જ લાયા હતા અમે. બીજા તોડ્યા હતા એક બેને ખાલી સંતોષ થાય કે મેં તોડ્યા એટલે એક બેન જોડે તોડ્યા હતા. બાકી બધા તો નીચે જે ઘરે આવે ને એ જ લઈને આવ્યા પાકો નતો ત્યાં આપણે જતા તો કાચો હતો, પાકો નતો ત્યાં. હતા. અને જે પાકા થયેલા હોય નીચે પડ્યા હશે, કોક લઈ ગયું હશે બીજા. લઈ ગયો હશે. હમ તો ગાઈઝ હવે તમારું શું કેવું છે? મમ્મીને ચાલવા મોકલવી જોઈએ કે ના મોકલવી જોઈએ? મોકલી જો ઉષા માસી જોડે જવાનું. ઉષા માસી ચાલવા જાય છે ને. મહિનો બાકી છે એને ચાલવાનું તકલીફ પડે તો હરિદ્વારમાં નહીં ધોઈને તમારે અમે કંઈ કહું હોતું નહીં. નહીં ધોઈને દીવાબત્તી કરી ઉષા માસીને કહેવાનું કે ટાઈમ અમને બેનપણી જોડે મળીને ટાઈમ નક્કી કરી દો. પછી બે બેનપણી હવારે કે આજે આંટો મારી આવવાનો. બેઝમેન્ટમાં ઉતરવાનું ને મમ્મી તો ઉતરી પહેલા તો પહેલા તો પછી ડાયરેક્ટ એ બ્લોકમાં આવવાનું ચાલતું ચાલતું 3 રાઉન્ડ માર દેવાનું. હા પહેલા તો શું કહો છોકરા નીચે લઈ જતા તો થોડી, હવે તો હપ્પુચર લઈ જવાનું બંધ છે. પછી તો કઈ જાણું એક્ઝિટમાં જ બેઝમેન્ટમાં ઉતરવાનું, હા બ્રિજ પછી ચેક ડી અને ઈમાં બહાર નીકળવાનું. આમ થઈને આમ બહાર હા બેઝમેન્ટમાંથી. હા અને પછી પાછી ત્યાંથી એ બ્લોકમાં આગળ આવવાનું. મને કોક તો ક્યાં ક્યાં માજી હતા યાર નેચરલ કાઢી બેઝમેન્ટમાં. કોઈ કશું ના કે 3 રાઉન્ડ માર દેવાના એ રીતના. એટલે હવે સાંજે આપણે રાત્રે ચાલવા જાય ને મમ્મીને ચાલવા લઈ જઈએ જોડે. એક કામ કરીએ. આવું છે ચાલો રાત્રે હા શું ના ભાઈ. તો તું જે હેડી કરી નાખ. હા બાને ને તારે ધીમે ધીમે ચાલ. હું ને પપ્પા હાલ ચાલશું સાંજેથી. બરાબર 2 કિલોમીટર હેડવું પડશે ત્યાં તો તારે. કે પૂછું ના ચાલવાનું એવું શું હોય? બોલો બરાબર. એટલે આજ રાતથી આપણે ચાલવા જઈએ ને એટલે મમ્મી જોડે લેતા જઈએ. ઓકે ડન. ઓકે ડન. હા આંટો મારવા ચાલતું જવાનું આપણે 3 જણે. તમે હું ને હા પૂછું ચાલતા ના હોય બે રહો એટલે પછી હોજ ચડે ને. એટલે થોડું થોડું ચાલવું શરીર માટે સારું. નકર ધાબા ઉપર આટા મારવા જતું રહેવું કલાક. ના એક કામ કરું કાલથી કપડાં હૂકવા લેવા મૂકવા એટલું ચડવાનું ચાલુ કરી દો. શેમાં આપણું કામ નહીં? થોડું તો ચાલતું એ તો ચાલવું તો પડે ને. તમારે નીચે જોર આવે તો ઇવનિંગ સીડી ચડવાની ન કરવાની. બોલો
સામાન લઈને ચડવા ઉતરવાનું ને એમનું ચડવાનું ઉતરવાનું. બરાબર એકવાર હું મૂકવી આવીશ પછી ખાલી અવાર લેવા જવાય તમારે જઈ આવવાનું એ તો પછી વજન હોય નહીં બરાબર ને મૂકવી આવીશ હું લઈ આવવાના તમારે જઈને બરાબર બોલો શું વિચારમાં પડી જા નહીં જોવે એનો. જોઈએ વિચાર કરીએ. વિચાર કરીએ ને એનો આ પૂછું બંધ કરી દીધું એટલે હવે વધારે આળસ ચડી જાય છે વધારે ચડી જવાનું. હા આ લોકોને એક વિડીયો બનાવવા માટે ઊભા કર્યા છે અને ઇમોશનલ વિડીયો છે. પણ આ પંખો ચાલુ કર ના આ રે પંખો ઇમોશનલ વિડીયો બનાવવાનો છે અને આ બધા હસે છે. આ જો આ ઇમોશનલ વિડીયોમાં લોકોને હસવું નહીં મળતું. હવે હાસ્ય આવતું હતું ઇમોશનલ વિડીયો બને ખરા એ કોમેડી જ બને પછી ઇમોશનલ ના કહેવાય. તો થોડુંક સિરિયસ થોડુંક આમ આવું સિરિયસનેસ લાવો તો વિડીયો અરખા ઉતર. કોમેડી કરવા બેસી જશો બે જણા તે ખબર નહીં પડતી. સિરિયસનેસ લાવો થોડી સિરિયસ વિડીયોમાં. આ જૂના વિડીયો કોમેડી બનાવીને ટેવ પડી જાય છે સાસુને. તો ભાઈ એવું થાય તો બિચારો બહુ સારો છે. ખોટું થયું. લેટ ભાઈ રેવું થાય. લે હે ભગવાન આ એક વિડીયો બનાવતા મારા દીકરાએ કલાક કર્યો હસ હસ કરે ડાયલોગ બોલતા નહીં ના એક જ ડાયલોગ છે ખાલી. સારું તમે બે કોઈ એમ મમ્મીનો ડાયલોગ યાદ રહી ગયો છે આજે ત્યારે હસવાનું બંધ નહીં થતું. હે ભગવાન આ કેમેરામેને થાકી ગયો. આ લોકોનો વિડીયો જોતા જોતા જેટલી ઊંઘ આવી હતી જબરજસ્ત ઊંઘ આવી હતી. આ વિડીયો તો ઊંઘ ઉડાડતી હતી આની કલાકે. હું બંધ કરવા કોશિશ કરું છું તો એ મને જો 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 આ નાટક કરે છે બે. કેટલા વાગ્યાનો વિડીયો બનાવે છે કેટલા વાગ્યાનો વિડીયો બનાવે ખાલી એક આટલા ડાયલોગ માટે આ રહી ગયો છે. હા બે મારા દીકરા હસવાનું બંધ નહીં થાય તું એટલે કામ કરું તાર મગજ જતું રહે છે. પણ બાપાનું હસન બંધ નહીં થતું. ખોલ પેલો આવ્યો. જો એમાં અમારા વિડીયોમાં તો આવી રીતે ચાલુ જ હોય આવન જાવન. જલ્દી જા ભાગ. હા પણ કરી દે. હા તે પણ પેલા કરી તો ખરા પીપી કરીને જવું છે યાસીન કે પણ બટન ખોલ્યું આવડશે એ તો. છે નહીં. ચડ્ડી પહેરી છે ને અંદર. હે ભગવાન ખોલી આપું. ભાઈ આવ્યા હતા બાથરૂમ આવી હતી એટલે પીપી કરવા. હવે પીપી કરીને છે ને સામે રમવા જતો રહેશે. વાગ્યા છે જો 3:30. અમારે તો ઊંઘ ગરમ હોય આવા વિડીયોમાં ટાઈમ જાય અને છોકરા હેરાન કરે બાજુમાં. ફાઇનલી ગાઈસ જોઈએ છીએ હવે ટેક આવે છે કે નહીં કે હજુ હસી પ્રોગ્રામ ચાલુ રહે છે લાફ્ટર ચેનલ. સારું તમે બે કે ફરી ચલો કેમેરામેન આ કલર કેટલી મિનિટ થઈ. મમ્મી એમની હાઈટ ઊંચી છે તમે આમ જેમ કેવા છો. એક કામ કર. સિંગલ લઈ લે. સિંગલ લઈ લે
ઓમ ફરતું લે આ બધા આમાં હું વ્લોગમાં બતાવતા બધા વિચારશે આ કોઈ ચેલેન્જ જોવે છે કે? જો એ ખાલી આટલું લેજે આટલું આટલું લે પેલા એટલું કટ કરો પછી હું આટલાથી લઈ લે હું બાને એકલાનું થઈ જશે ના ના લે ના ના નહીં આવે આવશે. લેફ્ટ શોલ્ડર ટ્રાય લે લે. પાંચ સિંગલ નું ને ના ના બેનું લે હવે કહેશે તો એ જ ઓમ જોવા સારા. તું સિંગલ લઈ લે ભાઈ કોમ કર પણ આટલું બધું જેસું છે નું આવે તમને ખબર નહીં યાર થોડું આમ માર બાજુ ફેરો ફિર બસ થી માર બાજુ ફેરો તમે બસ હવે લઈ લે ભાઈ આ છે બાજુ પર આ જે બસ આટલો ઉભો રહેલો છે અને ખાલી સિંગલ છે આટલાથી ઓમ હોય કે સારું તમે બે કોઈ નહીં સારું તમે વ્યાખ્યા આવી. ફાઇનલી ગાઈસ આ બહુ હસું રોકાતું નહોતું ને એટલે સિંગલ શોટ લેવો પડ્યો બધાને ઘસી જવું પડે કે ફાઇનલી ગાઈસ વિડીયો બની ગયો છે હવે છેલ્લે એની હાઇલાઇટ્સ બાકી છે અને વિડીયો અમારો પૂર્ણ થાય છે એટલે હાઇલાઇટમાં તારે એવું બોલવાનું છે કે પેલું છે એ રીતના જ કે અત્યારે બાળકો મા બાપને રાખવામાં થાકી જાય છે ના પહેલા અત્યારે નાનપણથી અત્યાર સુધી અને હજુ પણ મા બાપ સંતાનોને રાખવામાં થાકતા નથી હા પણ સંતાનો અત્યારથી જ મા બાપને રાખવામાં થાકી થાકી જાય જાય છે છે. એમના ગળપણમાં એમને રાખવામાં થાકી જાય છે બાળક ઓકે લે કાવો કાલથી તારે બેગ ફ્રી સેટરડે કાલ બેગ નહીં લઈ જવાની કાલ ખાલી નાસ્તો અને ડબ્બો અને પાણી બોટલ કાલ ભણવાનું નહીં કાલ ભણવાનું જ નહીં કાલ મસ્તી જ કરવાની શું કેવું છે તારા નહીં મજા આવશે હા તો મેં મેસેજ કરી દીધો જો મેડમનો મેસેજ આવ્યો હતો એટલે કે સાંભળ મારી વાત પહેલા ચોપડી નહીં લઈ જવાની ખાલી નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ લઈ જવાની અને ત્યાં રમવાનું છે મોજ કરવાની છે ગમશે મજા આવશે અલ્લા ખબર નહીં. મોજ પડી જાય વાપડ વાપડ દઈને મોજ જાય. મોજ છે રોજ આવું કરી દેતા સારું નહીં કાલ સવારે अब तेरा क्या होगा कालिया પણ અમારે ઓછા થઈ ગયા व्हाइट एंड व्हाइट સની શરમ આવે તને એ છોકરી ફંક્શન નું ઓકે હા તો તું શર્મા છે હો થોડી આમ શરમાતી છે તો આ જમકુડીની ફરમાઈશ હતી કે મારા ઉપવાસ પૂરા થાય ને એટલે મને મંચુરિયન ખવડાવજો એટલે એના માટે અમે લાવ્યા છે હે કોનું ફેવરેટ છે મારી તારું ફેવરેટ વિશ છે સાર છે શું ખાવું છે મંચુરિયન ને હા સર મંચુરિયન મંજુલા નામ તો હા કોણ ખવડાવતું હતું અને કોણ ટીચર ખવડાવતી હતી ઓકે માઈએ કીધું શિવ શક્તિ તો ભાઈ મેં તો શું કર્યું મંચુરિયન અને રાઈસ છે ને બે મિક્સ કરી દે એટલે મંચુરિયન રાઈસ થઈ જાય શું કેવું માઈ તો રાઈસ આયરે લે અને આયરે બે છે બંને થોડા જે ભાવે લેજો और પકડતી हुई માહી પેલા ખાલી તીખા વાંધો ના ના હાલો તમે તો આયા ખટ મીઠા જ છે એ ખટ મીઠા જ ચાલો તમે તો થોડા હાલો એને એવું લાગે હા ખટ્ટા મીઠા છે ખટ્ટા મીઠા છે ને કાઢી રાખી નાખાય પહેલી વાર મીઠું ખાતું હોય ને એવું લાગે